આખા ગુજરાતમાં હવે ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે। આરોગ્ય વિભાગના દરોડામાં ઠેર ઠેર નકલી ખાણીપીણી પકડાઈ રહી છે। આવામાં સુરત નકલી વસ્તુઓનું હબ બની રહ્યું છે। ચટાકાના શોખીન સુરતીઓએ હવે બહાર ખાવાથી ચેતી જવું જોઈએ, કારણ કે પનીર, ચીઝ, ઘીના નામે ભેળસેળનો ભાંડો ફૂટ્યો છે। પનીર એનાલોગ, ચીઝ એનાલોગ અને ઘીના નમૂનાઓનો ખાવાલાયક ન હોવાનું આરોગ્ય વિભાગની તપાસમાં ખુલ્યું છે। 3 થી 15 નવેમ્બર દરમિયાન ચાલેલી વિશેષ ડ્રાઈવમાં મોટા પાયે ભેળસેળ પકડાઈ છે। આ વિશે આરોગ્ય અધિકારી BR બ્રહ્મભટ્ટે કહ્યું કે અનસેફ નમૂનાઓ મામલે જવાબદાર સામે મ્યુનિસિપલ કોર્ટની કેસની તૈયારી કરી રહી છે। પાલિકાની કાર્યવાહીથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। ડેરી પ્રોડક્ટ્સ ખરીદતી વખતે સુરતીઓને વધુ સાવધાન રહેવાની અપીલ કરી છે। થોડા સમય પહેલા સુરતમાં ખટોદરા વિસ્તારમાં સુરભી ડેરીના પનીરના ગોડાઉનમાંથી લેવાયેલા પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે। તપાસમાં ખુલ્યું છે કે ફેટનું પ્રમાણ 50% હોવું જોઈએ, જે 35% જ છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।